₹1400 કપાના. જો મિત્રો આ રહ્યું આપણું ટ્રેક્ટર પહોંચી ગયા છે આપણે આપણા ટ્રેક્ટરે. અને હવે ટ્રેક્ટરની સીટમાં ચડીને વિડીયો એડિટ કરવાનો છે. કાંઈ કામ નથી અત્યારે. કપા ભરેલો હે. તો પાછળ ઠાઠિયામાં બુંગણ આખું પાછું કરીને ખોલી નાખ્યું છે અને હરાજી ચાલુ થઈ ગઈ છે. જો ₹1400 કપાના. હાલો હવે જવા દેવી. અંદર કપા ખાલી કરી નાખ્યો છે અને હવે જવા દઈએ આપણે પાછા નવા હેડે ખાલી કાંટો કરાવવા. ખાલી કાંટો કરીને પોઈન્ટ સાહેબ દીધી છે અને હવે જવા દઈએ ઘરે. આપણે હજી બોટાદ જવાનું છે એમ નવો ફોન લેવા. તો હાલો ટ્રેક્ટર ઘરે પેલા ઠેકાણા પોગાડું પછી નીકળ્યું ફોન લેવા. તો મિત્રો બોટાદથી રિટર્ન પાસે આવી છે. ટ્રેક્ટરમાંથી આપણે પાલ ઉતારી લીધો છે નવજાવનું ખાતરના ફેરામાં. તો હાલો નીકળવી. તો આપણે ઠેકાણે પહોંચી ગયા છીએ. જો સામે ધૂળ તમને દેખાય એ ધૂળ છે ને એમ બેગ પાળો કરવાનો છે બાજુ એ ભરવાની છે. અમારા વિજયભાઈનું લોડર છે. લ્યો બધું
આ રીતના કંઈક ઢગલા કરવાના છે. આ પાળો રહે ને વીક પડી ગયો છે અને પડકે નેર છે એટલે પાળો સારો કરવાનો છે. જો આ ઢગલા કર્યા ને એ રીતના ફેરા નાખી દીધા છે. 11 ફેરા થયા ને હવે ભાઈ હે ને અને ભાઈ આવો પાળો મારશે અને હું જાવ તો હવે ઘરે થોડુંક કામ આવી ગયું. અલર છોડ નાખ્યું હવે ઘરે જાવ. હાલો મિત્રો પાણી પીવા. ટ્રેક્ટર ઘરે પગાડીને જો અલર જોડવાની તૈયારી હાલે છે અને જવાનું છે આપણે ઘઉં કાઢવા. પહેલાં પાણી પી લઈ પછી જવા દેવી. તો અલર જોડીને કમ્પ્લીટ કરી વાળ્યું છે અને હવે નીકળવી હળવા હળવા ગીત વગાડતા વગાડતા. સુરત દાદા ગયા છે હાથમમાં અને 3 ઢગલા કાઢ્યા. ત્રીજો ચાલુ છે એટલું બાકી છે જો. અને ટાઈમ ચાલુ થાય બંધ થઈ ગઈ. ચાર્જિંગ વાર્જિંગ ખૂટી રહ્યું છે ઘડિયાળમાં. તો જો એટલું કામકાજ બાકી છે અને હજી બીજા 2 ખડા છે. હજી આજના તો નહીં પૂરા થાય કારણ કે રાતે હજી આપણે ચાલુ નથી કર્યું આંકવાનું. કાલ ઓરું આ ટેલરની વાત કરવી તો ટેલર જો એટલું ભરાણું છે. છોકરા પણ રમે છે સડા. હજી સામે પાળા કરેલા જો. એ પાળા હોય તો કાઢવાના પણ આજ તો સેટિંગ નહીં થાય. એક જ 2 દી કેળે વળે કારણ કે કામ હજી બહુ જાજુ છે.